નમસ્કાર દર્શક મિત્રો, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામજીની આજે જન્મ જયંતિ છે. સમગ્ર બ્રહ્મ સમાજમાં ભારે ઉત્સાહ સાથે પરશુરામજી પ્રત્યે ભાવવંદના કૃતજ્ઞતા વ્યક્ત થઈ રહી છે. પરશુરામજીને યાદ કરીએ, વંદન કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. અક્ષય તૃતીયા પર્વમાં સોની બજારમાં ગ્રાહકોની ભીડ. તોતિંગ સોનાનો ભાવ હોવા છતાં અખાત્રીજનું શુકન સાચવશે ખરીદદારો. બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી. ડીજેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથેની નીકળી બાઇક રેલી. પહેલગામના દિવંગતોને જેસીઆઈ અને સર્વપક્ષીય આગેવાનોએ આપી અંજલિ. સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. અને સોની બજારમાં બંગાળી કારીગરોની તલાશમાં જૂનાગઢ પોલીસ. અનેક મજૂરોના દસ્તાવેજ અને આધાર કાર્ડ ચકાસવામાં આવ્યા. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈશું આ વિરામ બાદ. શું વાંચે છે? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज. नोबलाइट होना जैसे कामयाबी का आगाज. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ એ વણનોતર્યો શુગનવંતો દિવસ ગણાય છે. તિથિની વિસંગતતાને કારણે આજે અને આવતીકાલે એમ 2 દિવસ અખાત્રીજની સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખાસ ઉજવણી થશે અને અક્ષય તૃતીયાના આ પર્વમાં સોના ખરીદવાનું આપણે ત્યાં વિશેષ મહાત્મ્ય હોવાને કારણે સોની બજારમાં આજથી જ ખરીદદારોની ભીડ જમા થઈ છે. સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો હતો ને હવે થોડો ઓછો થયો છે. આમ છતાં મસ્ત મોટા ભાવ વચ્ચે પણ લોકો શુકનવંતુ સોનું આજે ને આવતીકાલે ખરીદશે. જૂનાગઢમાં નામાંકિત સોનીની પેઢીઓમાં આજે દિવસભર ખરીદદારો, જેમાં ખાસ કરીને મહિલા ગ્રાહકોનો વિશેષ સમાવેશ થયો રહ્યો છે. દરમિયાન હવે પછી લગ્નગાળાના પણ દિવસો આવી રહ્યા છે, ત્યારે લગ્નની ખરીદી પણ અખાત્રીજના પાવન દિવસે કરવાનું આપણે ત્યાં જે પરંપરા રહી છે તે આ વર્ષે પણ ઉજાગર થાય તેમ લાગે છે. જો કે સોની મહાજનો માને છે કે સોનાનું જે રીતે અત્યારે ચળકાટ જોવા મળી રહ્યો છે, ભાવ ઊંચો છે, એ જોતા સોનાની ખરીદીમાં થોડી ઘણી ઓટ આવશે, પરંતુ ચાંદીના આભૂષણો અને ચાંદીના સિક્કા ખરીદવાની પરંપરા આપણે ત્યાં યથાવત રહી છે. આજે ને આવતીકાલે અક્ષય તૃતીયાનું પર્વ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની અગ્રગણ્ય સોની પેઢીઓમાં ધામધૂમથી ઉજવાશે. ભરત ભિંડી, કેડી ભિંડી જ્વેલર્સ, ઝાંઝરા રોડ, જૂનાગઢથી. મિત્રો, તારીખ 29, 30 અને 1 મે આ 3 દિવસ માટે અમે લઈને આવ્યા છે બેંગલ્સ મેળા, કે જેની અંદર કોપર બેંગલ્સ, કલકત્તી બેંગલ્સ, હેરિટેજ બેંગલ્સ, એન્ટિક બેંગલ્સ, સિલ્વર બેંગલ્સ, ડાયમંડ્સ બેંગલ્સ, દરેક પ્રકારના બેંગલ્સનો અમે વિશાળ રેન્જ લઈને આવી રહ્યા છીએ. તો આજથી જ, જેને કહેવાય કે 29 તારીખથી જ અમે એનું શુભારંભ કરી દીધું છે અને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ છે. આવતીકાલે એટલે કે 30 તારીખે અખાત્રીજ, અક્ષર તૃતીયા જેને કહેવાય, કે જે સોનું ચાંદી ખરીદવાનો સારો દિવસ કહેવાય. જેમ આપણે ધનતેરસને માનીએ છીએ એવી જ રીતે એક સારો દિવસ એટલે અખાત્રીજ. તો આ દિવસે પણ લોકો પોતાના ઘરે સોનું ખરીદી કરે અને લક્ષ્મીજીને પધરાવે, એવી અમારી હાર્દિક શુભકામના. અત્યારે ભાવ જુઓ તો લાખને પાર થઈ ગયા પછી પણ થોડો નીચો આવ્યો છે, તો આ ભાવમાં ખરીદી કરાય એવો અમારો દરેકને અનુરોધ છે. બસ અસ્તુ. દરમિયાન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે જેને પૂજવામાં આવે છે તે બ્રહ્મ સમાજના ઈષ્ટદેવ એવા ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ આજે સમગ્ર ભૂદેવો દ્વારા ઉજવવામાં આવી હતી. જોકે પહેલગામના હુમલાને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં પરશુરામ જયંતિની સાદાઈથી ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. જૂનાગઢમાં પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈકાલે ઝાંઝરડા રોડથી ભૂદેવોની એક બાઇક રેલી નીકળી હતી. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નેજા નીચે નીકળેલી આ બાઇક રેલીમાં આ વર્ષે ડીજેમાં ગીત અને સંગીતને બદલે વૈદિક મંત્રોચ્ચાર અને પુણ્ય શ્લોક બોલાવવામાં આવ્યા હતા અને આ રીતે ભૂદેવો દ્વારા પહેલગામના દિવંગતોને અંજલિ આપવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન આયોજિત આ બાઇક રેલી જૂનાગઢ શહેરના વિશાળ માર્ગો ઉપર નીકળી હતી. ત્રાસવાદ સામે લડી લેવાનો હવે સમય આવી ગયો છે, આવા વિચાર સાથે બ્રહ્મ સમાજના યુવકોએ બાઇક રેલીમાં હોશભેર ભાગ લીધો હતો. ભારતીય સેનાનું મોરલ તૂટવું ન જોઈએ અને સરકારને આપણે અણીને સમયે મદદ કરવી જોઈએ, આવા વિચાર સાથે નીકળેલી આ બાઇક રેલીમાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો બ્રહ્મ સંગઠન યુવા પાંખના પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે અમે સાદાઈથી બાઇક રેલીનું આયોજન કર્યું છે અને એ રીતે ભગવાન પરશુરામજીને યાદ કર્યા છે. આજે એટલે કે આવતીકાલે જે ભગવાન પરશુરામની જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી છે તેના ભાગરૂપી આજે બાઇક રેલીનું આયોજન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જૂનાગઢ દ્વારા કરવામાં આવેલ છે. અને આ બાઇક રેલીની અંદર એક નવો કોન્સેપ્ટ એટલે કે આપણા જે મૃતકો કાશ્મીરમાં મૃત્યુ પામ્યા છે તેમની આત્માની શાંતિ માટે સમગ્ર જૂનાગઢની અંદર આ બાઇક રેલી ફરી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ બાઇક રેલી ફરે છે. વૈદિક મંત્રોચ્ચાર એટલા માટે કે જૂનાગઢમાં ભવિષ્યમાં આવું કોઈ સંકટ ન આવે અને ભારત દેશમાં આવું કોઈ સંકટ ન આવે તેના માટે અમે આ બાઇક રેલી કરી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ બાઇક રેલી પૂર્ણ થશે. એટલે પેલા આપણે ત્યાં પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરશું અને ત્યાં
એક વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવશે અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ પૂર્ણ થયા બાદ ભૂદેવો ત્યાં ભોજન લેશે અને આ મૃતક આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરશે. જૂનાગઢમાં એસટી કર્મચારી મંડળ દ્વારા 3 દિવસ સૂર્યનારાયણના પાઠ અને પૂજા કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે 3 દિવસ સુધી એસટી ડેપોની અંદર તમામ મુસાફર જનતાને વિનામૂલ્યે ઠંડુ પાણી, શરબત, છાશ અને ચા પાણી સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. એક તો પરશુરામ જયંતિની ઉજવણી ચાલી રહી છે, ત્યારે જ સૂર્યનારાયણ ભગવાનના તાપ અને એની પૂજન કરીને એસટી કર્મચારી મંડળે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન સૂર્યનારાયણનો આભાર માન્યો હતો. વૈશાખી વાયરા શરૂ થયા છે ને આકરી ગરમી પડી રહી છે, ત્યારે સૂર્યનારાયણ ભગવાનના પાઠ કરવાથી આપણને શાતા મળે છે તેમ જણાવતા એસટી કર્મચારી મંડળના પ્રમુખ ગભરુભાઈ લાલુ અને ઉપપ્રમુખ વિજયભાઈએ કહ્યું કે તમામ જ્ઞાતિના અમારા કર્મચારીઓ આ સેવા યજ્ઞમાં જોડાતા હોય છે. કાઠી સમાજનું મહત્વનું યોગદાન રહેતું હોય છે. કાઠી દરબારના લોકો પણ મોટી સંખ્યામાં અમારા પરિવારમાં જોડાયેલા છે, પરંતુ સર્વ જ્ઞાતિના લોકો સેવા યજ્ઞમાં જોડાય છે અને એસટીમાં સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ડેપોની અંદર પરિવહન કરતા તમામ મુસાફર યાત્રિકોને રાહત મળે તેવા અમારા પ્રયાસો રહેતા હોય છે. મારું નામ ગભરુભાઈ હર્ષુભાઈ લાલુ, એસટી કર્મચારી મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું જુનાગઢ ડેપોમાં. અને આજ રોજ તારીખ 29/4/2025 રોજ અમારા જે જુનાગઢ એસટીના કાઠી સમાજના જે ભાઈઓ છે તેના દ્વારા શરબતનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. દર વર્ષે આ કાર્યક્રમ અમારા સુરત દાદાના 3.5 દિવસના ઉપવાસ હોય છે. એ દરમિયાન અમારે અહીંયા આ શરબતનો કાર્યક્રમ કરીએ છીએ અને આમાં અમારા જુનાગઢ ડેપોના 35 થી 45 ભાઈઓ એસટીમાં ફરજ બજાવે છે. આ વખતે અમારા જુનાગઢના ગઢવી ભાઈ છે એ પણ અમારા ભેગા સામેલ થયા છે. એક જાડેજાભાઈ છે એ પણ સામેલ થયા છે. એને પણ આમાં જે યોગદાન આપ્યું છે શરબત પાવામાં, એટલે એને અમારી સાથે રાખ્યા છે. અને દર વર્ષે અમારે આ કાર્યક્રમ કરવાનો હોય છે. 3.5 દિવસના ઉપવાસ અમારા ભાઈઓ અમે તો જોકે નથી કરતા, પણ અમારા ભાઈઓ જે ઘણા છે 3.5 દિવસના ઉપવાસ કરે છે. અને 3.5 દિવસે સુરત દાદાનું મંદિર છે અમારા ચોટીલાની બાજુમાં, ત્યાં જઈ અને ઉપવાસનો પારણા કરે છે. 3.5 દિવસ અમારે મોસ્ટ જાજી જ્ઞાતિ અમારે ઉપવાસ કરે છે. આ કાર્યક્રમ અમારા દર વર્ષે ઉજવવામાં આવે છે. એટલે અને અમે 3.5 દિવસના જે સૂર્યનારાયણના ઉપવાસ નિમિત્તે દર વર્ષે 1 દિવસ જુનાગઢ ડેપોમાં શરબત વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ. અવિરત આ કાર્યક્રમ ચાલુ છે અને રહેશે. બધા કાઠી સમાજનો પૂરો સહયોગ છે. આ વર્ષે જે ગઢવીભાઈ, જાડેજાભાઈ બધા અમારી ભેગા રહ્યા છે, એમને જુનાગઢ ડેપો કાઠી સમાજ વતી આવકારીએ છીએ. અને આ 3.5 દિવસના ઉપવાસ અમે બધા કરીએ છીએ અને સૂર્યનારાયણની ખૂબ મહેર છે અમારી માથે. 3.5 દિવસના ઉપવાસ નિમિત્તે 1 દિવસ જે આ શરબતનો કાર્યક્રમ કરી છે તેમાં જુનાગઢ ડેપોના તમામ કાઠી ભાઈઓ અવિરત મહેનત કરી રહ્યા છે અને અવિરત આ કાર્યક્રમ બહુ સારી રીતે ચાલી રહ્યું છે અને ચાલશે. દર વર્ષે સૂર્યનારાયણની દયાથી દર વર્ષે 1 દિવસ જુનાગઢ ડેપોમાં શરબત વિતરણનો કાર્યક્રમ ચાલુ રહેશે. અંદાજે અમે 1200 લીટર જેટલું, 1200 લીટર નહીં પણ 1600 લીટર જેટલું દર વર્ષે પાઈએ છીએ. આ વર્ષે લગભગ 2000 લીટર પૂરું થશે. મિત્રો, મોડી સાંજે એક રાજકીય ખળભળાટ મચાવે તેવા સમાચાર મળ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ડીડીઓ અને સરપંચો તેમજ જિલ્લા પંચાયતના અધિકારી પદાધિકારીઓ કેટલાક સમયથી આમને સામને આવી ગયા છે. ત્યારે આ વિવાદની વચ્ચે જિલ્લા પંચાયતના દિનેશ ખટારિયાએ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના ન્યૂઝ વાયરલ થયા છે. આ ન્યૂઝ ચેનલ આ બાબતને હજુ સમર્થન આપે છે કે કેમ તે અંગે ઉઢવ છે, પરંતુ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં દિનેશ ખટારિયાએ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરને ટેલિફોનિક ધમકી આપી અને લોહી લુહાણ હાલતમાં કરીને જાનથી પણ મારી નાખવામાં આવશે તેવી ધમકી આપી હોવાના ન્યૂઝ વાયરલ થયા છે, જેને કારણે જિલ્લા પંચાયત જગતમાં ખળભળાટ મચી ગયો છે. સાચું શું છે, વાસ્તવિકતા શું છે? દૂધનું દૂધ અને પાણીનું પાણી તો આવતીકાલે પોલીસની છાનબીન પછી જ બહાર આવશે, પરંતુ આ સમાચારે જૂનાગઢના રાજકારણમાં
ભૂકંપ લાવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જેસીઆઈ દ્વારા ગઈકાલે સાંજે સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 5 દિવસ પહેલા પહેલગામમાં જે હિચકારો હુમલો થયો, જેમાં 27 જેટલા પ્રવાસીઓ મોતને ઘાટ ઉતર્યા હતા, આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળી ચલાવી આ ઘટનાના સમગ્ર દેશ અને વિશ્વમાં હિચકારા પડઘા પડ્યા છે. જેસીઆઈ દ્વારા સહજાનંદ સ્વામીને રાધારમણ દેવ સમક્ષ પ્રાર્થના કરીને દિવંગતોના આત્મા માટે પ્રાર્થના કરવામાં આવી, તો સાથોસાથ દિવંગતોની તસવીરની સામે પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મેયર ધર્મેશ કોશિયા તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સ્વામિનારાયણ મંદિરના સંતો, હરિભક્તો, ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષના આગેવાનો અને જેસીઆઈના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગદર્શક એવા કિશોર ચોટલીયાએ કહ્યું કે આ ઘટના પહેલગામમાં બની છે, પરંતુ સમગ્ર ભારતના દરેક નાગરિકોના હૃદય ઉપર ઊંડો ઘા કરતી ઘટના ઘટી છે. ત્યારે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે મોદી સરકારને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે અમે દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે. જેસીઆઈ જુનાગઢ દ્વારા આજે સ્વામિનારાયણ મંદિર જવા રોડ ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે અને એની અંદર આપણા 28 હિન્દુઓને કત્લેઆમ કરવામાં જે આવી છે, એના શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે અહીંયા આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. અહીંયા શહેરના રાજકીય આગેવાનો, ભાજપના, કોંગ્રેસના અને તેમજ સામાજિક સંસ્થાઓ વગેરે આ કાર્યક્રમમાં જોડાયેલ છે અને બધાએ આગેવાનોએ અહીંયા આ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પુષ્પગુચ્છ અર્પણ કરેલ છે. જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર શોભા નિધિ નામનો શોરૂમ ધરાવતા વેપારી સુમનભાઈ દુર્લભજી કોટેચાનું હૃદયરોગના હુમલા બાદ અવસાન થતા કોટેચા પરિવાર તેમજ વેપારી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કાળવા ચોકમાં મોડર્ન લસ્સીના નામે જે જાણીતી પેઢી છે, તેના પુત્ર સુમનભાઈ કોટેચાને ગઈકાલે છાતીમાં દુખાવો પડતા રિપોર્ટ કઢાવતા 3 થી 4 વેન બ્લોક હોવાનું નિદાન થયું હતું. પરિવારજનો તેમને અમદાવાદ લઈ જઈ રહ્યા હતા, ત્યારે જ એમની સર્જરી થાય તે પહેલા ગત મધરાતે સુમનભાઈ કોટેચાનું અવસાન થયું છે. આજે બપોરે 12 કલાકે દાણાપીઠ સોસાયટી ખાતેથી સુમનભાઈ કોટેચાની અંતિમ યાત્રા નીકળી, ત્યારે કોટેચા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એમના જ મોટા ભાઈ નરેન્દ્રભાઈ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા તેમજ ધ ફન લિયો રિસોર્ટ્સના વિપુલભાઈ કોટેચા સહિતના કોટેચા બંધુઓએ સુમનભાઈ કોટેચાને અંતિમ સન્માન આપ્યું હતું અને કાંધ આપીને તેમના નશ્વર દેહને સોનાપુર સુધી લઈ જવામાં આવ્યો હતો. માંગનાથ રોડ સહિતના વેપારીઓ તેમજ કોટેચા પરિવારના સ્નેહીજનો આ અંત્યેષ્ટિમાં જોડાયા હતા. માત્ર 59 વર્ષની વયે સુમનભાઈ કોટેચાનું અવસાન થતા લોહાણા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ કોટેચા પરિવારના આ સુમનભાઈને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. જૂનાગઢમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગથી રેડક્રોસ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પની પાછળનો ઉદ્દેશ પણ દિવંગતોની આત્માની શાંતિ માટેનો રહ્યો, તેમજ ત્રાસવાદને જડબાતોડ જવાબ આપવા માટે જૂનાગઢ મુસ્લિમ સમાજ સરકારની સાથે છે, આ પ્રકારનો ઉદ્દેશ રહ્યો હતો.
આ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને ઇન્ડિયન રેડક્રોસ સોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની સાથે સાથે અન્ય હિન્દુ રક્તદાતાઓએ પણ પોતાના રક્તનું દાન કર્યું હતું. બટુકભાઈ મકવાણા સહિતના કોળી સમાજના આગેવાનો અને અન્ય જ્ઞાતિના આગેવાનોએ કેમ્પમાં ઉપસ્થિત રહી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. દરમિયાન ત્રાસવાદીને કોઈ ધર્મ હોતો નથી આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને રક્તદાન શિબિરમાં તમામ દિવંગતોને યાદ કરવામાં આવ્યા. તો સાથોસાથ આતંકવાદને જડ મૂળથી ઉખેડીને ફેંકવા માટે જૂનાગઢનો મુસ્લિમ સમાજ મોદી સરકારની સાથે છે તેવો સૂર પણ વહેતો કર્યો. મારું નામ સોહેલ સિદ્દીકી, જુનાગઢ. ગત દિવસોમાં કાશ્મીર ખાતે આતંકીઓ દ્વારા નિર્દોષ ભારતીય નાગરિકોનું બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી, જે ખરેખર નિંદનીય છે. તેના માટે સમસ્ત હિન્દુસ્તાનના સમાજના લોકો આનું વખોડ કાઢે છે. ત્યારે આ બધા જે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આજરોજ મુસ્લિમ સમાજ જુનાગઢ દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે, જેની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓએ બહોળી સંખ્યામાં લાભ લઈ અને બ્લડ ડોનેશન આપેલ છે, જે ખરેખર એક સારી વાત કહી શકાય. અને આવા તકે સમસ્ત ભારતીય સમાજ આતંકવાદીઓને વખોડે છે. બટુકભાઈ મકવાણા, કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જુનાગઢ. આજરોજ રેસકોર્સ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ બ્લડ બેંક દ્વારા MK પુલવાની અંદર GMK આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક જે હુમલો કરીને 28 ભારતીય હિન્દુસ્તાનીના જે ખૂન રેડા છે એને વખોડી કાઢવા માટે અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો અને વિશાળ સંખ્યાની અંદર આની અંદર લોકોએ ભાગ લીધો છે. આની અંદર મુખ્ય નલિનભાઈ આચાર્ય તેમજ આખી ટીમ સક્રિય રીતે એમાં કામ કર્યું છે અને અહીંયા સમસ્ત મુસ્લિમ સમાજ અને તમામ હિન્દુ મુસ્લિમો એક થઈ અને ડોનેશન કેમ્પમાં ભાગ લીધેલો. પહેલગામના હુમલા પછી મોદી સરકારે સમગ્ર દેશમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશીઓને પોતાને વતન જવા માટેના આદેશ કર્યા છે. ત્યારે જુનાગઢ પોલીસે પણ સક્રિય બની અને ઠેર ઠેર ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. LCB દ્વારા જુનાગઢમાં ચોકસી બજાર અને હવેલી ગલ્લી સોની બજારમાં જે બંગાળી કારીગરો કામ કરે છે તેના દસ્તાવેજોની ચકાસણી કરવાની કામગીરી હાથ ધરી હતી, કારણ કે બંગાળી કારીગરોની સાથે સાથે કેટલાક બાંગ્લાદેશી કારીગરો પણ જુનાગઢમાં વસી રહ્યા છે તેવી માહિતીને આધારે પોલીસે આ ઝુંબેશને વધુ તેજ બનાવી હતી. LCB દ્વારા 3 થી અલગ વધુ ટીમો બનાવીને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સોની બજાર વિસ્તારમાં ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકો મજૂરી અને સોનીના કામ ધંધામાં સંકળાયેલા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પોલીસે આ વિસ્તારમાં સર્ચ કરીને શંકાસ્પદ વ્યક્તિઓના ઓળખપત્ર, આધાર કાર્ડ અને અન્ય અધિકૃત દસ્તાવેજો તેમજ સામાનની તપાસણી શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જેમને ઓળખ અથવા કાનૂની દસ્તાવેજોની પુષ્ટિ થઈ ચૂકી છે તેઓને અમે છોડી મૂક્યા છે, જ્યારે જેઓ અસમર્થ છે એમને કાયદાકીય સામે શસ્ત્ર ઉગામીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જુનાગઢની મધ્યમાં આવેલો એકમાત્ર શામળદાસ ગાંધી ટાઉન હોલ ઘણા વર્ષોથી બંધ છે, જેને કારણે જુનાગઢમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ, નાટ્ય પ્રવૃત્તિ સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. નાટકના આયોજક એવા અમિત બુચ દ્વારા 1 મહિનાથી ટાઉન હોલ ચાલુ કરાવવા માટેની લડત ચાલુ કરાવવામાં આવી છે. ત્યારે ગઈકાલે મળેલા જનરલ બોર્ડમાં ટાઉન હોલમાં ભ્રષ્ટાચાર થયો છે કે કેમ અને ટાઉન હોલ શા માટે બંધ છે તે માટે ફરીથી એકવાર તપાસ સમિતિનું ડીંડક શરૂ કરવામાં આવ્યું છે. અને આ તપાસ સમિતિ નીમવાની વાત આવે છે ત્યારે હવે ટાઉન હોલ ક્યારે શરૂ થશે તેની ઉપર પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે જુનાગઢ શહેરની મધ્યમાં રહેલો ટાઉન હોલ ભ્રષ્ટાચારને કારણે અત્યંત જર્જરિત હાલતમાં છે, પડું છે અને એને કારણે એની સ્ટેબિલિટી યોગ્ય ન હોય મ્યુનિસિપલ કમિશનર અને સંબંધિત પદાધિકારીઓ દ્વારા ટાઉન હોલ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે જુનાગઢમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. હવે તપાસ સમિતિના નામે શું ડીંડક થાય છે તે તો આગામી સમયમાં ખબર પડશે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ભૂતનાથ પાઠક પાસે આવેલ લોહાણી વિદ્યાર્થી ભવન ખાતે સિયારામ ગ્રુપ દ્વારા બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિ સાથે 2 દિવસીય કાર્યશાળાનું આયોજન થયું હતું. પ્રમુખ ભાવનાબેન કોટેચાએ કહ્યું કે અલગ અલગ 6 જેટલી ગેમ રમાડીને બાળકોની સાથે એમના વાલીઓને પણ મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. બીજે દિવસે મોટાઓ માટે હાઉસી ગેમનું આયોજન કરવામાં આવ્યું, જેને કારણે બાળકો સહિત ઉપસ્થિત રહેલા તમામ લોકોમાં ભારે ઉત્સાહ દેખાતો હતો. આ ઉપરાંત બાળકો માટે ફૂટબોલ, ચેસ, વક્તૃત્વ સ્પર્ધા અને ડ્રોઈંગ જેવી સ્પર્ધાઓ યોજીને 2 દિવસ સુધી આ બાળકો વેકેશનનો સદુપયોગ કરી શકે તેવું આયોજન સિયારામ ગ્રુપ દ્વારા હાથ ધરાયું હતું. મોટી સંખ્યામાં બાળકો અને એમના વાલીઓએ આ કાર્યશાળામાં ભાગ લીધો હતો. સિયારામ ગ્રુપના હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. નમસ્તે, હું ભાવના કોટેચા. આજે અમારા સિયારામ ગ્રુપનું એક અનોખો જ પ્રોગ્રામ અમે આજે 2 દિવસ ત્યાં અમે આવી રીતે કન્ટિન્યુ કરી રહ્યા છે. તો એમાં અનેક સંખ્યામાં બધાએ ભાગ લીધેલો છે. છોકરાઓથી માંડી અને બધા મોટા સુધીના બધાએ બહુ સરસ રીતે પાર્ટિસિપેટ કરેલું છે. એમાં અમે ગઈકાલે અમે બધી અનોખી એક્ટિવિટીઝમાં અમે ગેમ રમાડેલી હતી, જે નાના છોકરાઓએ પણ સરસ રીતે ગેમને વિનર બનેલા છે અને મોટા પણ સારી રીતે બનેલા છે. અને આજે પણ અમારો એ જ રીતનું કોમ્પિટિશન છે. તેમાં આજે અમે પરફેક્ટ મેચિંગ અને ફેશન શો તરીકે રાખેલું છે. એમાં પણ બહુ બધી સંખ્યાએ ભાગ લીધેલો છે અને એ લોકોને આજે અમે શિલ્ડ દ્વારા અમે પ્રોત્સાહિત કરીશું. આજે જે અમે ગેમ રમાડવામાં જે આવેલી છે એ અમે 6 ગેમ રાખેલી હતી. તો પહેલા અમે છે સ્પોર્ટ તરીકે તો બાસ્કેટબોલ રમાડેલી હતી. અમે પછી વિઘ્ન દોડ કે જે 3 વિઘ્નને પાર કરવાના હતા, એ નાના છોકરાએ સરસ રીતે કરેલું છે. એવી જ રીતે બધા મોટાએ પણ સરસ રીતે કરેલું છે. અને ગેમ્સને સાથે સાથે જે લોકો આ વેકેશનનો માહોલ છે તો બધા સારી રીતે એન્જોય કરે છે અને ખૂબ સારી રીતે સંખ્યામાં અમારે ત્યાં હાજર છે. અને અમારા સિયારામ ગ્રુપમાં ખૂબ સારી રીતે બધા એક કહેવાય ને કે એકતાનું અનેકું મહત્વ છે. એવી જ રીતે અમારા બધા એકી સાથે સપોર્ટ કરે છે. તો ઉનાળુ વેકેશનમાં છેલ્લા 10 વર્ષથી બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરતા પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ દ્વારા આ વર્ષે પણ 28 એપ્રિલથી 17મી મે સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રેડ ક્રોસ હોલ ખાતે સમર કેમ્પનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે પરશુરામ ફાઉન્ડેશનના સંયોજક એવા શૈલેષ દવે, કેડી પંડ્યા અને અન્ય બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પની સફળતા માટે શુભકામના પાઠવવામાં આવી હતી. પરશુરામ ફાઉન્ડેશનના મહિલા પાંખના પ્રમુખ માલતીબેન મહેતાએ કહ્યું કે ગાયત્રીબેન જાનીના માર્ગદર્શન નીચે અનેક સમર કેમ્પ સફળ બનાવ્યા બાદ આ વર્ષે પણ અમે લગભગ 22 દિવસ સુધી બાળકોને ડ્રોઈંગ એટલે કે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, એની આંતરિક શક્તિ બહાર આવે તેવી સ્પર્ધાની સાથે સાથે બાળકો મોબાઈલથી દૂર રહે અને સમયનો સદુપયોગ કરે તેવી પ્રવૃત્તિ કરાવશું. 17મી મે સુધી રેડક્રોસ હોલ ખાતે આ સમર કેમ્પ ચાલશે, જેમાં તમામ જ્ઞાતિના બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. વાલીઓએ અને બાળકોએ આ સમર કેમ્પનો લાભ લેવા માટે મહિલા પાંખના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ અપીલ કરી છે. આજ રોજથી અમારે સમર કેમ્પ સ્ટાર્ટ થયેલ છે, જેની અંદર અમારા કારોબારી તમામ મેમ્બરો ખૂબ જ સહકારથી ભાગ લે છે. જેની અંદર ગાયત્રીબેન જાની, જલ્પાબેન જોશી, પૂર્ણિમાબેન રાવલ, નીલમબેન ઠાકર, કુસુમબેન મહેતા,
મિત્તલબેન ત્રિવેદી, દિવ્યાબેન જોશી અને મિત્તલબેન જોશી. આ તમામ લોકો ખૂબ જ સહકારથી દરરોજ સેવા આપે છે અને અમારો સમર કેમ્પ આજ રોજથી સ્ટાર્ટ થયેલ છે અને અમે 17 તારીખ સુધી સમર કેમ્પ છે. અમે 22 દિવસ દર વર્ષે કરીએ છીએ. આજે અમારા સમર કેમ્પને આજે 10 વર્ષ પૂર્ણ થયેલ છે, જેની અંદર અમે તમામ બાળકોને નાસ્તો આપીએ છીએ અહીંથી અને એને ડ્રોઈંગ, ડાન્સ, શ્લોક શીખવાડીએ છીએ સરસ સંસ્કૃતના. અને બાળકો મોબાઈલના દૂષણથી દૂર રહે એના માટે થઈને અમે દર વર્ષે ખૂબ જ સુંદર આયોજન કરીએ છીએ. પૂર્વ પ્રમુખ પૂર્ણિમાબેન રાવલ, આજે અમારે આઝાદ ચોક રેડક્રોસ ખાતે સમર કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં સર્વે બાળકોને મારી અપીલ છે, સર્વે જ્ઞાતિના બાળકોને, વાલીઓને અપીલ છે કે આપના બાળકોને મોબાઈલથી દૂર રાખી સ્કૂલ પૂરી થયા પછી એન્જોય માટે આપના બાળકોને સવારે 9 થી 12 ના સમયમાં આઝાદ ચોક રેડક્રોસ ખાતે સમર કેમ્પમાં આવવા ખાસ આમંત્રણ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વિશેષ સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અક્ષય તૃતીયા પર્વમાં સોની બજારમાં ગ્રાહકોની ભીડ. તોતિંગ સોનાનો ભાવ હોવા છતાં અખાત્રીજનું શુકન સાચવશે ખરીદદારો. બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિની ઉજવણી. ડીજેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથેની નીકળી બાઇક રેલી. પહેલગામના દિવંગતોને જેસીઆઈ અને સર્વપક્ષીય આગેવાનોએ આપી અંજલિ. સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. અને સોની બજારમાં બંગાળી કારીગરોની તલાશમાં જૂનાગઢ પોલીસ. અનેક મજૂરોના દસ્તાવેજ અને આધાર કાર્ડ ચકાસવામાં આવ્યા. તો મને રજા આપશો. નમસ્કાર.